મમ્મીજી આ કાલે જ મને આપી દીધું હોત તો આજે આ કામ થઈ ગયું હોત. તોય થઈ જશે બેટા, તમારો હાથ ક્યાં નથી ઉતાવળો. શું એ ભાભી આ તમારા મોઢાને શું થઈ ગયું? શું થયું મારા મોઢાને? અહીંયા અહીંયા કે અહીંયા? હા પણ શું છે? અહીંયા કાળું કાળું કેમ થઈ ગયું? કાળું કાળું? ફોન ક્યાં છે તમારો? લાવો તો મને જોવું છે. મારો શું? ફોન તો આમ સોફા ઉપર પડ્યો છે, પણ આ તમને થયું હું મોઢા ઉપર? મારું મોઢું કાળું? મમ્મીજી જો તો. આ ફોડકા ક્યાંથી નીકળ્યા આટલા બધા? ફોડકા? મમ્મીજી ફોડકા નીકળ્યા છે એમ કે છે? એક નાખીને આગળ લપ કરેસ ખોટો, મસ્તી કરેસ. એટલે મારા મોઢાને કાઈ નથી થયું? ના, નયન ભાઈ, મમ્મીજી આવી જ રીતે છે ને મને રોજ હેરાન કરે છે. તારો લાટકો દિયર છે તો સહન કર. પણ મમ્મીજી સાવ આવું હોય? તમને ખબર છે કાલે શું કર્યું? પેલી પ્લાસ્ટિકની ગરોળી આવે ને એ લઈ આવે મારી માથે નાખી. જોઈ આમાં છે ને કોકનો જીવ હોય છે, ખબર પડે છે તને? આવી મસ્તી નો કરતો હતો. તારે કામ જે હોય ને ઈ કે. દિયર મસ્તી ન કરે તો કોણ કરે? બહુ સારું, અજે કામ હોય ને ઈ કે. દિયર, આ તમે જે મસ્તી કરો છો ને એ તમારી ઘરવાળી આવશે ને ત્યારે તમને કહીશું. ચલો એ બધું મૂકો. ભાભી મારા કોલેજમાં ડ્રામા છે તો મારી મદદ કરાવો ને. એમાં હું શું મદદ કરાવું? મમ્મી કયો ને ભાભીને મદદ કરાવે. મમ્મી જો મેં પહેલા જ ના પાડી હતી ને, મને ખબર છે કે કોલેજ સમયે હું ડ્રામા કરતી હતી, પણ હવે એ બધું ભૂલી ગઈ છું. એમ કેમ ભૂલી જવાય? તમે તો કોલેજ કરી છે તો તમને બધી ખબર હોવી જોઈએ. મને ખબર જ હતી કે અહીંયા આવ્યા છે ને રસોડામાં એટલે કંઈક ને કંઈક કામ હશે ને એટલે આવ્યા છે. સારું, હવે તમારા જેવું કોણ થાય? કરી દઈશ મદદ. બસ થેન્ક યુ ભાભી. બદલામાં ચોકલેટ લાવવી પડશે મારા માટે. આટલી મોટી આપીશ કિટકેટ. સારું. જાવે જા, તારું કામ હોય પતાય જા. હા. અને ભણો આમ ધ્યાન દેજે, નકરો મસ્તીનું ધ્યાન નો દે. બહુ આજકાલ વધી ગયું સાનું મસ્તીનું ને. હા એ તો છે. આજે થોડા ખમણ વઘાર નાખજો દામિની. સારું, વાંધો નહીં મમ્મીજી. હા સારું, ચાલો મારું બીજું કામ પતાવો, તમે રસોઈનું હા. કરો. હા, તમે? અરે પણ કોણ છો તમે અને કોનું કામ છે તમારે? દામિની દામિની? જી. દામિનીને કેમ ઓળખો તમે? હું દામિની ક્યાં છે કયો ને પહેલા. અરે પણ તમે કહો ને, મેં તમને પહેલા ક્યારેય નથી જોયા અને અચાનક તમે મારી પત્નીનું પૂછો છો. દામિનીને કેમ ઓળખો છો તમે? મિત્ર છો એમના? હા, હું દામિનીની ફ્રેન્ડ છું, પણ છે ક્યાં એ દેખાતી તો પણ નથી. સીધે સીધું કોને? તમે એમના ફ્રેન્ડ હોય તો બોલાવો, ઘરમાં અંદર જ છે. દામિની બહાર આવજે ને જરા, જો કોણ આવ્યું. આવી. અંદર આવો ને. જી. દામિની, નેહા તું દામિની શું કરે છે અહીંયા? તને અહીંયા આવવા માટે કોણે કહ્યું? શું કામ આવી છે? હવે કઈ બાકી રહી ગયું હતું? અહીંયાથી ચાલી જા. દામિની હાથ ના લગાવીશ મને, હું નથી ઓળખતી તને. વાત તો સાંભળ મારી, પણ આટલો બધો ગુસ્સો, હજી પણ તારો ગુસ્સો નથી ઉતર્યો. જે થયું એ જવા દે ને. જવા દો? તે જે કર્યું મારી સાથે એના પછી આ બધું જવા દો. એ દામિની ગુસ્સો શું કામ કરે છે? તારી ફ્રેન્ડ છે, ઘરમાં અંદર- ફ્રેન્ડ છે નહીં, મારી ફ્રેન્ડ હતી. એણે જે કર્યું છે ને એના પછી આ એક અજાણી સ્ત્રી છે મારી નજર. આજે મારા ઘરે આવી હતી, દામિની હવે પછી મારા ઘરે નહીં આવતી. મારી ભૂલ થઈ ગઈ, અને જે થઈ ગયું એ નાદાનીમાં થઈ ગયું હતું ને. એ બધી વાત છોડ ને, ચાલ આપણે બેસીને વાત કરીએ. હા હા, ચાલો અંદર. નહીં, એ આપણા ઘરમાં પગ નહીં મૂકે. મારે કોઈ વાત નથી કરવી, જઈ શકે છે. દામિની સોરી હો, મને ખબર નથી કે તમારી અને હા દામિનીની વચ્ચે કઈ બાબતને લઈને મગજમારી થઈ છે, પણ એના વતી હું માફી માંગુ છું. અરે ના ના, મને ખબર છે ભલે એના મનમાં ગુસ્સો હશે, પણ આજે નહીં તો કાલે વાત કરશે. પણ એને એકવાર કહેજો ને મારી સાથે વાત કરે. મારે કામ છે ને. સારું, હું એની સાથે વાત કરીશ, એને મનાવીશ કે એ તમારી સાથે વાત કરે. પણ તમને કઈ વાંધો ના હોય ને તો મને નંબર આપો, હું તમને ફોન કરીશ. હા, કેમ નહીં, લઈ લો ને. હા, નાખી દો.
નંબર છે અને તમે દામિની સાથે વાત કરીને મને ફોન કરજો પાક્કું. અને એને કહેજો કે મારે કામ છે એનું. હા હા, તમે ટેન્શન ના લો. હું દામિની સાથે વાત કરીશ ને તમને ફોન કરીશ ને તમારા લોકોની જે મિત્રતા હતી ને એ પહેલા જેવી કરાવી દઈશ. ચોક્કસ. ચલો તો હવે મારે લેટ થાય છે, હું ઓફિસે જાઉં છું. બાય. બાય. મારી ભૂખ ક્યાં ગઈ? સાગર ક્યાં ગયો? સાગર હા, શું કરસ તું? કાંઈ નહીં, થોડો નવરો હતો તો આ મારી અધૂરી ભૂખ હતી ને મારે પૂરી કરવી. આ દામિની કેમ આટલી બધી ગુસ્સે છે? હું કઈ પણ પૂછું તો જવાબ નથી આપતી. એ વિશે મારે કાંઈ વાત નથી. વાત હું છે મને તો કે પણ. એમાં એવું છે ને કે સવારમાં એની ફ્રેન્ડ કોઈ નેહા કરે. હા, એ અને નેહા બહુ સારા એવા ફ્રેન્ડ છે, પણ હાલ એકબીજાથી રૂઠી ગયેલા છે. સરખે મોઢે વાત નથી કરતા અને એની સાથે ઝઘડો કરીને બેઠી છે. એમાં હું થઈ ગયું? પણ સમાધાન કર નખાય ને હવે. સમાધાન તો મારે કરાવવું છે, નેહાને પણ કરવું છે, પણ આ મારી પત્ની છે ને વાલી, એને નથી કરવું. હવે કઈ બાબતને લઈને ઝઘડો થયો ને તો મને ખબર નથી, પણ આના કારણે જે ગુસ્સામાં છે અત્યારે. મને તો એ નથી સમજાતું. આ બોલા કરીને જાવું છે ક્યાં? તો તું એમ કર ને, એક કામ કર, આ વાત છે ને તો નયનને સોંપી દે. નયન બધું સંભાળી લે. હવે નયન શું સંભાળી લેવાનું? તને નથી ખબર, એની ભાભીનો લાડકો છે. નયનને વાત મનાવી હોય ને તો આમ મનાવી લઈશ અને છે ને એ સમાધાન કરાવી દેશે. તું ટેન્શન ન લે. સાચું કહું ને તો મારા મનમાં પણ એ જ ઈચ્છા છે કે આ લોકો જલ્દીથી જલ્દી એકબીજાને માફ કરી દે અને વાતો કરવા લાગે. બધું થઈ જાય, તું ચિંતા ન કર. નયનને સોંપી દે કામ, બસ વાત પૂરી. હાલ હું જાઉં છું, મારે કામ છે. હા તે હારું. આ બાજુવાળાને ભાભી, એ ભાભી, શું થયું? આમ મોઢું ફુલાવીને કેમ બેઠા છો? નયનભાઈ, તમે છે ને અત્યારે અહીંથી જાઓ ને, મારે કોઈ વાત નથી કરવી. કેમ કોઈ વાત નથી કરવી? એટલે હું તમારો દિયર છું. દિયર છો તો શું થઈ ગયું? શું કામ મને હેરાન કરો છો? તમને મજા આવે છે? મારું મગજ છે ને તે ઠેકાણે નથી. પ્લીઝ તમે જાઓ. મને ખબર છે ભાભી કે તમારો મૂડ અત્યારે સારો નથી. તમારી ફ્રેન્ડ ઘરે આવી હતી ને એટલે તમે ગુસ્સામાં છો. પણ કઈ વાતનો ગુસ્સો છે મને જરી કહેશો? ખબર છે ને તમને બધી કે હું ગુસ્સામાં છું, મારો મૂડ સારો નથી, તો પણ મને હેરાન કરો છો. તમને એક વાત ખબર નથી પડતી? ક્યારની તમને કહું છું કે તમે જાઓ અહીંયાથી. પણ તમે કયો તો તમને વાંધો હું છે એમ કહું છું. જુઓ નયનભાઈ, હું એનો ગુસ્સો છે ને બધું તમારા પર ઠાલવી દઈશ. મારાથી ન કહેવાનું કહેવાય જશે અને પછી મને જ અફસોસ થશે કે હું શું કામ આવું બોલી. એટલે પ્લીઝ સમજવાની કોશિશ કરો. હવે એ અમારા બંનેની વાત છે, હું જોઈ લઈશ. પણ તમે લોકો સમાધાન કરી નાખો ને, હું એમ કહું છું. સમાધાન અને એની સાથે ક્યારેય નહીં. એણે જે મારી સાથે કર્યું છે ને એ હું ક્યારેય નહીં ભૂલી શકું. એવું તો વળી એણે શું કરી નાખ્યું છે કે તમે આટલા બધા ગુસ્સામાં છો એની ઉપર? અમે લોકો સ્કૂલમાં હતા ને ત્યારે એને મારી મજાક ઉડાવી હતી. એકચ્યુઅલી તમને તો ખબર છે ને કે અમે લોકો એટલા પૈસાવાળા નથી, પણ નેહા, એનું ફેમિલી બહુ પૈસાવાળું છે. બસ એકવાર મસ્તી મસ્તીમાં બોલી ગઈ. તમને ખબર છે ને પહેલેથી જ એનામાં ઈગો બહુ હતો. સ્કૂલમાં બધી છોકરીઓ હતી ને કોઈ એની સાથે વાત નહોતી કરતી, કારણ કે એને ઘમંડ બહુ હતું પોતાનું. કઈ વાતનો ઘમંડ હતો વળી એને? પૈસાનું, કે એની પાસે બહુ પૈસા છે, પણ હરેક વખતે છે ને પૈસા નથી આવતા. સંબંધ મહત્વનો હોય છે અને એટલે જ હવે મારે એની સાથે નથી બોલવું. કે ત્યારે મેં એની સાથે ફ્રેન્ડશિપ તોડી, પછી ક્યારે એને બોલાવી જ નથી મેં. પણ હવે બધી વાત પતાવો ને સમાધાન કરી નાખો ને. હું જોઈ લઈશ મારે સમાધાન કરવું કે નહીં. આ બધી વાતમાં તમે વચ્ચે ના આવો. આ મારી અને એની વાત છે. એને શું લાગે છે કેટલી આસાનીથી એને માફ કરી દેશે? જ્યારે કોઈ એને બોલાવતું નહોતું ને ત્યારે હું એની સાથે વાત કરતી હતી અને એને મારી સાથે જ આવું કર્યું. હવે તમને ખબર પડી ગઈ ને તો પ્લીઝ મને થોડી વાર એકલી રહેવા દો. જાઓ તમે અહીંયાથી.
પછી વાત કરશું. હા, હાલો નેહાબેન, હા જી. જો મારી વાત સાંભળો. હા. તમે કીધું હતું ને એટલા માટે મેં દામિની સાથે વાત કરી અને સમજાવવાની કોશિશ કરી. તો વાત થઈ તમારી? જો મારી વાત તો થઈ, પણ એ છે ને માનવા તૈયાર જ નથી. એને તમારી સાથે કોઈ જાતના કોઈ સંબંધ રાખવા જ નથી. કઈ નહીં, એને કહેજો કે મારે કામ છે ને, હું અહીંયાથી બહાર જઈ રહી છું કાયમ માટે. ફરી ક્યારે નહીં મળીશ અને એટલે મારે એની સાથે વાત કરવી છે મળીને. પ્લીઝ. જો મને થોડો સમય આપો, હું દામિની સાથે વાત કરીશ, એને સમજાવીશ. પણ એક વાત જાણી શકું? જી. આટલા વર્ષો પછી અચાનક તમને દામિનીની યાદ કેમ આવી? એવી તો કઈ ઘટના બની કે તમે દામિનીને મળવા માંગો છો, એની સાથે વાત કરવા માંગો છો, એની સાથે સમાધાન કરવા માંગો છો? આવું હતું કે હા, જો તમે જે પણ કઈ વાત કરી ને, એ બધી જ વાત મેં ધ્યાનથી સાંભળી. તમારી વાત ઉપરથી લાગે છે કે આમાં તમારો કોઈ વાંક નથી. અને તમે જો ચિંતા ના કરતા, હું પૂરેપૂરી કોશિશ કરીશ કે દામિનીને મનાવી લઉં અને તમારી જે મિત્રતા પહેલા હતી ને, એવી જ મિત્રતા પાછી કરી દઉં. જી. થેન્ક યુ સો મચ. અને કહેજો એને પ્લીઝ મનાવવાની કોશિશ કરજો. હા હા, તમે ઉપાધિ ના કરો, હું પૂરેપૂરી કોશિશ કરીશ અને તમને લોકોને એક કરીને જ રહીશ. ઓકે. મૂકું. ચા નાસ્તો થઈ ગયો દામિની? હા, ખાલી ચા જ પીવી છે. નાસ્તાનું એટલું બધું મૂડ નથી. કેમ આવું કરો છો આજકાલ? શું કામ ને? કઈ નથી થયું. આ તમે લોકો તો મારી પાછળ પડી ગયા છો. કેમ વળી? અને મારે જો હશે ને તમને વધારે કાંઈ નથી કેવું, તમે સમજદાર છો બરાબર. પણ આપણે આવતા મહિને નયનનો બર્થડે આવે છે, ખબર છે ને તમને? તો એના માટે કંઈક નહીં વિચારવું પડે? પાર્ટી બાર્ટી જેવું? હા, તો કઈ નહીં ને. એ કહેતા હતા કે એમને છે ને આ વખતે બધા ફ્રેન્ડને ઘરે બોલાવવા છે, તો સારું એવું ડેકોરેશન કરી નાખશું ને બધાને બોલાવી લઈશું. પણ હું એવું ઈચ્છું છું કે એમાં તમારી ફ્રેન્ડ છે ને નેહા, એને પણ આપણે બોલાવીએ. મમ્મીજી એનું નામ વચ્ચે ના લો. એની શું જરૂર છે? બર્થડે મારા દેરનો છે તો એમાં એ શું કરશે? વાત તમારી બરાબર છે, પણ આવી રીતના ન બોલવાથી ને, અને છોકરી તમારા ઘરે આવી તમને બોલાવે છે, તો પછી હવે વાતને પતાવટ કરો ને. હું કરવાને એટલી બધી લાંબી કરો? એમ નામ નથી આવી. તમે હજુ એને ઓળખતા નથી. બહુ મતલબી છોકરી છે, કઈક મતલબથી જ આવી હશે. કદાચ અત્યારે આવી છે ને મારી પાસે માફી માંગે ને તો પણ એમાં એનો કઈક સ્વાર્થ હશે ને તો જ માફી માંગતી હશે. એનો ભલે ને સ્વાર્થ હોય, પણ તમારા મનમાં તો કોઈ સ્વાર્થ નથી ને. તમે તો દોસ્તી નિસ્વાર્થી કરી ને. કરી હતી, જે હું ભૂલી ગઈ છું. કારણ કે જો એને મતલબથી રહેવું હોય ને તો મારે કાંઈ જરૂર નથી, કેમ કે મતલબના સંબંધમાં હું નથી માનતી. વાત સાચી છે, પણ આપણે એના મન ખાતર સમાધાન કરી નાખવાનું ને. કોઈ માણસને દુઃખ થાય એવું નહીં કરવાનું દામિની. અને મને દુઃખ થયું એ સમયે મને પણ ખોટું લાગ્યું હતું, ત્યારે એને વિચાર કર્યો તો મારો. જો એને તમારી હારે કર્યું, હવે તમે એને હારે એવું કરો, તો તમારા મને એનામાં ફરક શું રહી ગયો? 100 વાતની એક વાત છે, મારે એ છોકરી આ ઘરમાં નથી જોતી, ક્યારેય નહીં. હા, પણ હું ક્યાં કહું છું કે હંમેશા માટે આપણે એ લઈ આવી, એની સાથે સુધારો કરી નાખો. જ્યારે તમને ઈચ્છા હોય ત્યારે એની સાથે બોલવાનું, કામ વગરનું વધારે લપ નહીં કરવાનું. પણ બોલાવી જ શું કામ છે? અરે એ નહીં આવે તો કઈ મરી થોડા જઈશું આપણે?
એના ઉપર દુનિયા ચાલે છે કઈ? એવું નથી. આ તમારા બેના નાનપણના ઝઘડાને લઈને અત્યાર સુધી તમે આ બોલા રાખ્યા, એ વાત આપણા ઘર સુધી પહોંચી. હવે આપણા મનમાં એકાબીજાને કેવું લાગે? અત્યારે તમારો જ મૂડ કેટલો ખરાબ રહે તો આ ઘરમાં કેટલું આપણને સારું ન લાગે. દામિની, અત્યાર સુધી ક્યાં હતી? કદાચ એને ફ્રેન્ડશિપ રાખવી જ હોય તો પહેલા માફી માંગી શકતી હતી ને, પણ નહીં. અત્યારે જરૂર પડી હશે ને એટલે આવી છે. જો મમ્મીજી, પ્લીઝ મારે આગળ હવે કોઈ વાત નથી કરવી. હું જાઉં છું. પણ મારી વાત તો માનો. તમે મારી વાત માનો. એ તો શું, મને એનું નામ પણ આ ઘરમાં નથી જોતું. હે ભગવાન, કોણ સમજાવે? સાગરભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું એમ કહું છું, હવે તો મને નવો ફોન લઈ દે. હવે હું કોલેજમાં આવી ગયો છું. હે, કોલેજમાં આવી ગયો એમ ને? એટલે ખર્ચા કરાવો ભાઈને. ભાઈને ખર્ચા કરાવવાની ક્યાં વાત જ આવી? બધા મારા ફ્રેન્ડ પાસે આઈફોન છે, સેમસંગ છે, અને હું આ ઓપ્પો નું ડબલું વાપરું છું. છે કામ કીધું એ તો થતું નથી, અને આઈફોન લેવો છે. હે, તારાથી એક કામ થયું કે ન થયું? કયું કામ? તારા ભાભીને મનાવવાનું. તને કીધું તું મેં કે તારા ભાભીને મનાવ અને એની અને નેહાબેનની દોસ્તી જેવી હતી ને એવી કરી દે. થયું? પણ ઈ એમ નહીં માને. તો કેમ માનશે? જો આપણે એક કામ કરીએ તો કેમ લાગે? હું આપણે છે ને ઈ બેને હામા હામા ઊભા કરી દઈ, પછી જો ઈ નો માને તો કેજે. વાહ ભાઈ વાહ, હા વિચાર તો મારા મગજમાં જ ન આવ્યો, એ બેને સામા ઊભા કરવાનો. અરે મારા વાલા ભાઈ, નેહાબેન છે ને આપણા ઘરે જ આવ્યા હતા અને ફેસ ટુ ફેસ દામિની સાથે વાત કરી. આ દામિનીએ મોઢે ના પાડી દીધી. વાતો કરે છે તું. શું? બોલ હવે કેવો લાગ્યો મારો પ્લાન? જો તને વિચારું છું એવું તું છે નહીં, મગજ તો છે તારામાં. કઈ નહીં, સારું ચાલ, હું નેહાબેનને ફોન કરીને એમને અહીંયા બોલાવી લઉં છું. પણ જો આ જે પ્લાન કીધો છે ને એ પ્રમાણે જ પાછું થવું જોઈએ, નકર પ્લાન કંઈક અલગ કહીશ અને કરીશ પાછો અલગ. જરી કે આમ તેમ થાય ને તો તું મને ફોન નહીં લઈ દેતો, બાકી મને આઈફોન 17 પ્રો મેક્સ લઈ આપવો પડશે. બોલ, છે મંજૂર? છે મંજૂર. ફોન શું, એની સાથે તારે કઈ બીજું જોતું હશે ને તો એ પણ અપાવીશ, પણ આ કામ મારું થઈ જવું છે. ઠીક છે, જા પડી જશે. છે હવે કામ કરતા રહો. ક્યાં ગયો તો તું? મારા દોસ્તાર હારે બાર ગેમ રમતો હતો. ત્યાં હું તારે ડાયટું તું? દોસ્તાર ઘરમાં કેટલા કામ હોય ખબર નથી પડતી? તમારે બીજું કઈ કામ છે કે નહીં? સવાર પડે ને હાંસ થાય ત્યાં સુધી નકરું હંભળાવા કરે. સંભળાવાની ક્યાં કરે, તો મજાય નથી મને. આ દૂધ ને છાશ ને બધું લેવા જવાનું તો કોણ જાય? મારે જવાનું? હમણાં લઈ આવી દઉં છું, પણ હાંઠિયા જવડો થયો. કોઈ દી પૂછું ઘરમાં હું કામ છે? પકડ. ઈ બધું મૂકો. નેહાબેન ઘરે આવવાના છે. કોણે કીધું? હું કઉ છું, પણ હું કામ? નેહાબેન નું અને ભાભી નું સમાધાન કરાવવાનું છે. સમાધાન નો થાય, જવા દે ને. એકે માનવા તૈયાર નથી. માની જાય તો બોલો લગે સરિયાત. શરત? ઈ નો માને, ખોટી શરત હું લગાડવી મારે? બોલો હવે માને કે નો માને? આ પ્લાન છે તારો તો કઈ વાંધો નહીં. તારો આ પ્લાન છે, જો સક્સેસ જાય ને તો ભલે મારે શરત હારવી પડે. બસ તું જે કે ને હું તને અપાવીશ. તો તમારે તૈયારી કરવા જ મંડો મને અપાવવાની. વાંધો નહીં. પણ જો આ પ્લાન છે ને સક્સેસ જાવો પડે. અરે 1000% સક્સેસ જાય. હું પણ એવું જ ઈચ્છું છું કે બેયની મિત્રતા પેલા હતી ને એવી થઈ જાય, કારણ કે મિત્રને ખોવાનું દુઃખ શું હોય ને એ મને ખબર છે. સારું, કાંઈ નહીં. તું છે ને દૂધ અને છાશ અને 1 કિલો મઠો આટલી વસ્તુ લઈ આવી જા. એટલું હું લઈ આવું છું ને તમે પૂરી બનાવી નાખો ફટાફટ. જાઓ. વાહ પૂરી, હવે તળેલું નથી ખાવું, મારી રીતે બનાવી દઈશ રોટલી. ફટાફટ આવજે પાછો, ગેમ રમવા નહીં બેસી જાતો.
તું પાછી આવી તને કીધું હતું ને કે મારા ઘરમાં તું ના જોઈએ તો શું લેવા આવી છે ભાભી જ્યાં સુધી તમારા બેયનું સમાધાન નહીં થાય ને ત્યાં સુધી તમારા બેયને જોડે જ રહેવાનું છે. સમાધાન નહીં થાય એકવાર કહ્યું ને તમને નયનભાઈ આ કેવી હરકત છે નયનભાઈ નયનભાઈ દરવાજો ખોલો નયનભાઈ નયનભાઈ હું તમને બહુ મારીશ હા છેલ્લી વાર કહું છું કે દરવાજો ખોલો દામિની પ્લીઝ એક વાર મને વાત કરવાનો મોકો તો આપ. એટલી બધી શું નારાજ થઈ ગઈ કે વાત પણ નથી કરવા માંગતી. શું વાત કરવી છે તાર અને એ પણ એટલા સમય પછી ઘણી વાર કોશિશ કરી તને મળવાની પણ તું મારાથી એટલી બધી નારાજ થઈ ગઈ કે વાત કરવા પણ નથી માંગતી. વ્યક્તિ એકવાર મોકો તો આપે ને. તને ખબર છે કે કોલેજના સમયમાં આપણે કેવા દિવસો વિતાવ્યા છે અને નાનપણથી આપણે મોટા થયા ત્યાં સુધી કેવી રીતે રહ્યા તને ખબર છે ને દામિની. અને તને ખબર છે તને એ દિવસ યાદ છે કે જે દિવસે તે બધાની સામે મારી ઇન્સલ્ટ કરી હતી તારી એકની એક ફ્રેન્ડ હતી હું અને તે શું કરે પાર્ટીમાં કેટલા લોકો હતા અને બધાની સામે તે મને બેઇજ્જત કરી. મેં કહ્યું હતું કે નેહા આવું ન કર મારી સાથે પણ તે મારી મજાક બનાવી અને હવે એવું ઈચ્છે છે કે બધું ભૂલીને હું તને માફ કરી દઉં. નાદાન હતા ને ત્યારે આપણે અને તું એક વખત એ વાત ભૂલીને એ વિચારને કે કેવી દોસ્તી હતી આપણે સુખ અને દુઃખ સાથે વેચતા. માનું છું કે પૈસાના દમ પર થોડો એટીટ્યુડ હતો મને પણ તારા માટે મેં ક્યારે એવું નથી રાખ્યું પણ ખબર નહીં એ દિવસે મને શું થઈ ગયું કે તારી સાથે મેં આવું વર્તન કરી નાખ્યું. સાચું કહું છું દામિની મને એ વાતનો બહુ પસ્તાવો છે. મને જરાય વિશ્વાસ નથી તારા પર. બોલ ને હવે શું જરૂર પડી મારી શું લેવા આવી છે કારણ કે તારા જેવી મતલબી માણસ મેં ક્યાંય નથી જોઈ. જરૂર હશે ને અત્યારે કંઈક કામ હશે મારું એટલે જ તું આવી છે. બોલ ને શું કામ છે. બોલી લે તારે જેટલું પણ બોલવું હોય ને પહેલા મને બોલી લે મને કઈ ખોટું નહીં લાગે. હક છે તને તું ફ્રેન્ડ છે મારી. અરે લોકો આપણી દોસ્તીની મિસાલ આપતા હતા ખબર છે દામિની મને કેન્સર છે. મજાક કરે છે ને ખોટું બોલે છે ને કે હું તને માફ કરી દઉં. બોલ ને. નહીં દામિની હું મારા જિંદગીનો થોડો સમય તારી સાથે વિતાવવા માંગુ છું. શું મને તું આટલો ટાઈમ નહીં આપે? તું સાચે બીમાર છે નેહા તે મને પહેલા કેમ વાત ના કરી. હું પણ બુદ્ધિ વગરની છું. મારા ગુસ્સામાં મેં તારી વાત જ ન સાંભળી. જો તું રડ નહીં. હું છું ને તારી સાથે. જો એવું કઈ નહીં થાય તો તું મારી ફ્રેન્ડ છે ને મારી બેસ્ટ ફ્રેન્ડ છે મારી બેન જેવી છે. હું તારી સાથે છું ને આપણે સારા ડોક્ટર પાસે જઈશું તને કાઈ નહીં થાય તને કાઈ નહીં થાય.
હું છું ને તારી સાથે. ને આ બધું કેવી રીતે થઈ ગયું? આપણે કેટલા ખુશ હતા, બંને એકબીજાની સાથે કેટલા હળી મળીને રહેતા હતા. અચાનક તારી સાથે આવું થઈ ગઈ. મારે પહેલા સમજવાની જરૂર હતી. હું પહેલા સમજી ગઈ હોત ને તો આજે હું તારી સાથે રહી શકત ને. બસ મમ્મી જો ને નેહા શું કહે છે, એને કેન્સર છે. મમ્મી હવે હું શું કરીશ? મને સમજાતું નથી. મેં પહેલા તને માફ કરી દીધી હોત ને તો આજે આવું કઈ ન થાત. કઈ નહીં, બસ મારી પાસે જેટલો પણ સમય બચ્યો છે એ સમય હું તારી સાથે વિતાવવા માંગુ છું, મારી ફ્રેન્ડ સાથે. તું હોય ને ત્યારે મને એવું લાગે કે જાણે હું જિંદગી જીવી રહી છું. મને સાચું કહું ને તો મને મારી ફ્રેન્ડમાં મારી દુનિયા દેખાય છે. તારી સાથે હું બહુ જ હેપી રહું છું અને દુનિયાની બધી ખુશીઓ હું જ્યારે તારી સાથે હોઉં છું ને ત્યારે મને એવું લાગે છે કે બસ હવે મને કઈ જરૂર નથી. થોડો સમય મને મારી ફ્રેન્ડ સાથે રહેવા દો. હા તમારી ફ્રેન્ડ જ છે. તમારે જ્યાં સુધી આ ઘરમાં રહેવું હોય ને ત્યાં સુધી રહેજો. અને દામિની, એટલા માટે જ હું તને કહેતો હતો કે આ જીવન છે ને આમ તો ઘણું લાંબુ છે, પણ ક્યારે કોની સાથે શું ઘટના બને ને એ તને કે મને કોઈને નથી ખબર. એટલે જેટલું પણ આપણી પાસે જીવન છે હસી ખુશીથી જીવી લઈએ. હા, હવે છે ને તારે ક્યાંય નથી જવાનું. મારી સાથે જ રહેવાનું છે હંમેશ માટે. બહુ નસીબદાર છો તમે બે. પણ આ વાત તો જેને હાચી મિત્રતા થઈ હોય ને એને જ ખબર હોય કે બેનપણી શું કહેવાય. જ્યારે કોઈ સંબંધો ન હોય ને ત્યારે એક સંબંધ તો આવીને ઉભો જ રહે, બેનપણીનો, સહેલીનો, જેને આપણે બધી જ મનની વાત કરતા હોઈએ. આંટી, આ મારી ફ્રેન્ડ નહીં પણ એ મારી બેન છે. મારી બેનથી પણ વિશેષ છે. બેનપણીની સામે તો ગમે એવી બેન હોય ને સંબંધ પણ ટૂંકો પડે. એટલે મિત્રતાની સાથે એકેય સંબંધ આવતો જ નથી. ને આ સંબંધને તમે સાકાર કરી બતાવ્યો. છોડો હવે એ બધી વાત. હવે છે ને આવી રોવા વાળી વાતો કોઈ નહીં કરે. રોવાનું બંધ કર. હું ક્યાં રહું છું? રોવડાવે છે મને. હું તો તને મળવા આવી હતી, વાત કરવા આવી હતી, પણ તે રડાવી. હું તો બસ તારી સાથે હસી ખુશીને રહેવા માંગુ છું. જો હવે રડાવીને અને મારું પણ પ્રોમિસ છે કે ક્યારે તને હર્ટ થાય એવું નહીં કરવું. પણ હવે મારું ગિફ્ટ ક્યાં છે? મળી જશે ભાઈ. જે કામ કોઈએ ન કર્યું એ કામ નયને કરીને બતાવ્યું. તો ગિફ્ટ તો આપવું જ પડે ને. હા સારું. અને સારું, તારા હાથનો હલવો તો ખવડાવ. ઘણો સમય થઈ ગયો છે. સાથે બનાવીએ. ચાલ જલ્દી બનાવો, જાઓ. આખા રો ને ચલો.